નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં બે રોકટોકપણે ડ્રેનેજનું પાણી છોડનાર સયાજી હોટલના કારનામાનો પર્દાફાશ નેશન પ્લસ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો. નેશન પ્લસ ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યારે મગરોની ગણતરી ચાલી રહી હતી ત્યારે હોટલ સયાજી દ્વારા ડ્રેનેજનું પાણી બિંદાસપણે વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું હોવાના સમાચાર નેશન પ્લસ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર પ્રસારિત થતાં જ કોર્પોરેશનનું તંત્ર દોડતું થઈ ગયું હતું. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકાએ નેશન પ્લસ ન્યૂઝના આ સમાચારને આધાર બનાવીને મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાને પત્ર લખીને સયાજી હોટલનું ડ્રેનેજ પાણીનું કનેક્શન કાપી નાખીને હોટલ સીલ કરવાની માંગ કરી છે. આજ રોજ જાગૃતિ કાકા વોર્ડ નંબર 13ના અધિકારીઓને લઈને ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા. સયાજી હોટલમાંથી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હતું. મારા ધ્યાન ઉપર આવતા તરત જ કમિશનર સાહેબને મેં પત્ર લખ્યો કે સયાજી હોટલને સીલ કરો, એમના ડ્રેનેજ પાણીના કનેક્શનો બંધ કરો. વિશ્વામિત્રી નદી એક ઋષિમુનિઓની નદી છે. અહીંયા આગળ વિશ્વામિત્રીના તટ ઉપર મહાદેવના મંદિરો પણ આવેલા છે. તો જો ડ્રેનેજનું પાણી, દૂષિત પાણી મહાદેવના મંદિરોમાં જતું હોય એ કોઈ કાળે ચલાવવામાં ન આવે. એટલે કમિશનર સાહેબને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવા માટે કીધું છે. વોર્ડ નંબર 12 અને 13 અધિકારી કહી રહ્યા છે, પણ વોર્ડ નંબર 12માં હશે કે 13માં હશે, અત્યારે મેં 13ના અધિકારીને બોલાયા છે. 12ના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી છે. આજે સ્ટેન્ડિંગની અંદર કમિશનર સાહેબને આના માટે કહું છું. કમિશનર સાહેબ એકદમ તટસ્થ છે. કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે કમિશનર સાહેબ કોઈનું પણ હશે ક્યાંય પણ ચલાવી નહીં લે, અને એની સૂચના કમિશનર સાહેબને અમે આપી છે. અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે બેન, કોઈ બી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હશે એ ચોક્કસપણે બંધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે મહાન તપોનિષ્ઠ વિશ્વામિત્ર ઋષિએ જે ઘાટ ઉપર બેસીને પવિત્ર ગાયત્રી મંત્રની રચના કરી એ વિશ્વામિત્રી નદી એ આ સંસ્કારી નગરીની આગવી ઓળખ છે. જો કે કાળક્રમે પાવાગઢથી અલ્લડ કિશોરીની માફક ખળખળાટ વહેતી વિશ્વામિત્રી નદી એ વડોદરા શહેરમાં આવતા જ ખાબોચિયાનું સ્વરૂપ લઈ લે છે. એને કારણે આ પવિત્ર નદીની દુર્દશા બની છે અને નદીને દૂષિત કરવા માટે હોટલ સયાજી ગુનેગાર છે એ પણ પુરવાર થઈ ગયું છે. ત્યારે આજથી જ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. આજે એક તરફ જ્યારે વિશ્વામિત્રી નદીના પૂરની સમસ્યાથી લોકોને રાહત આપવા માટે રાજ્ય સરકારની સૂચનાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે, પરંતુ વિશ્વામિત્રી કાંઠેની વસાહતો બે રોકટોકપણે વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું પાણી છોડી રહ્યા છે, જેને પરિણામે આ નદી દૂષિત બની છે. નદીને સ્વચ્છ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના વેરાના નાણાંની જોગવાઈઓ કરીને ખર્ચો કરીએ જાય છે, ત્યારે કોર્પોરેશનની કામગીરી ઉપર કૂચડો ફેરવવામાં સયાજી હોટલનું ગુનાહિત વર્તન પણ ખુલ્લું પડી ગયું છે. હોટલ સયાજી દ્વારા જે રીતે ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં બે રોકટોકપણે છોડાઈ રહ્યું હતું, એમાં તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધારાધોરણનો પણ વ્યાપકપણે ભંગ થયો છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂતકાળની માફક માત્ર દંડ ફટકારીને તર્પણ કરે એ યોગ્ય નહીં લેખાય, પરંતુ નદીને પ્રદૂષિત કરનાર હોટલ સયાજી સામે આકરા પગલાં ભરીને દાખલો બેસાડશે એવી નગરજનોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.